શિવલિંગ ઉપર પગ રાખવા વાળો આ ભક્ત કોણ છે? આ કહાની છે આંધ્રપ્રદેશની કાલાહસ્તીની। આ શિકારી બધા નિયમોને તોડી નાખે છે। સાવ ભોળિયો હતો, અસ્ત્રશાસ્ત્રનું કોઈ જ્ઞાન નહોતું। એક દિવસ શિકાર કરતા કરતા અચાનક તેને શિવલિંગ જોવા મળે છે। તેને લાગ્યું કે આજ મારા ભગવાન છે। હવે ત્યારે શિવલિંગને ભગવાન માની લે છે અને પૂજા પાઠ કરે છે। પણ કેવી રીતે? આખો દિવસ જંગલમાં શિકાર કરતો, શિકાર કરીને રાત્રિના સમયમાં શિવલિંગ જોડે શિકાર લઈને આવતો અને શિકારના માંસના ટુકડાથી એ ભક્તિ કરતો। ભક્તિ સાવ અલગ હતી। સ્વર્ણમુખી નદીનું મોંમાં જળ લાવીને એ શિવલિંગ ઉપર ચડાવતો। આવી રીતે ભક્તિ કરતો। ત્યાં એક શિવલિંગનો પૂજારી સવારમાં પૂજા કરવા આવતો। શિવલિંગ ઉપર માંસના ટુકડા જોઈને પૂજારી ક્રોધે ભરાય છે, તરત ગંગા જળથી ધોઈ નાખે છે। ત્યારે ભગવાનને પૂજારી પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આવું ઘીનુંનું કામ કોણ કરી રહ્યું છે? ત્યારે એક રાત્રે પૂજારીને ભગવાન સપનામાં આવ્યા અને કીધું કે હે તપસ્વી, સવારે તમે ત્યાં જજો અને સંતાઈને જજો અને સાનામાના જજો, તમને એ ભક્તની સાચી ભક્તિ હું બતાડીશ। આગલા દિવસે પૂજારી કેવા પ્રમાણે સંતાઈને જુએ છે અને સાહેબ, આ શિકારીનું નામ હતું કનપ્પા। રોજની જેમ શિવલિંગ ઉપર આવીને માંસના ટુકડા રાખીને પૂજા કરવા લાગે છે। કનપ્પા પૂજા કરતો હોય છે ત્યારે અચાનક શિવલિંગની ડાબી બાજુમાં લોહીની ધારા વહે છે। કનપ્પા ગભરાઈ ગયો કે આ શું થયું? તેને જડીબુટીનો લેપ લગાવ્યો પણ લોહી બંધ થયું નહીં। અંતે અભણ ભક્તને એક જ રસ્તો દેખાણો। હવે આંખની બદલે આંખ, કાંઈ વિચાર કર્યા વગર તીર કાઢ્યું, આંખમાં ખૂંચવાડીને ડાબી આંખ કાઢી નાખી અને શિવલિંગમાં લગાવી દીધી। ત્યાં ચમત્કાર થયો। શિવલિંગનું લોહી તો બંધ થઈ ગયું, પણ બીજી જમણી આંખમાં પણ લોહી ચાલુ થવા માંડ્યું। કનપ્પા સમજી ગયો કે હવે બીજી આંખ પણ કાઢવી પડશે। ત્યારે તેને વિચાર આવ્યો, એક આંખ તો કાઢી નાખી છે અને બીજી કાઢીશ, આ શિવલિંગ કેવી રીતે જોઈ શકીશ અને આંખ કેવી રીતે લગાવી શકીશ? ત્યારે બીજી આંખ કાઢતા પહેલા શિવલિંગની આંખ ઓળખવા માટે શિવલિંગ ઉપર પગ રાખી દીધો। તો કથા અહીં નથી પૂરી થતી, સાંભળો તમે આગળ। આવી ભક્તિ જોઈને પૂજારીની આંખો ફાટી ગઈ। ત્યારે ભગવાન ભોળાનાથ સાક્ષાત પ્રગટ થાય છે અને કનપ્પાને ગળે લગાવ્યો અને મોક્ષ પ્રદાન કરી આંખો આપી। જે જગ્યાએ કનપ્પાએ આ બલિદાન આપ્યું હતું એ જગ્યા છે આંધ્રપ્રદેશની શ્રી કાલાહસ્તી। મંદિર જવા માટે 325 પગથિયા ચડવા પડે છે। અહીં કનપ્પાની સરસ અને સુંદર મજાની મોટી એક મૂર્તિ છે। તો સાહેબ, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો અને નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય ભોલેનાથ।